નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીશું. જગન્નાથ રથયાત્રા. હા, પુરીની પ્રખ્યાત રથયાત્રા. બરાબર. આપણી પાસે એક લેખ છે, જગન્નાથ રથયાત્રા, ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ. એના આધારે આપણે ઊંડા ઉતરીશું. આ ઓડિશાની મતલબ પુરી શહેરની મુખ્ય ઘટના છે. બિલકુલ, એક વાર્ષિક ઉત્સવ જેનું મહત્વ ઘણું છે. તો આપણે આ લેખના આધારે સમજવાની કોશિશ કરીશું કે આ યાત્રાનું ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે. હા, ખાસ કરીને ભગવાન જગન્નાથ, એમના ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાની જે રથયાત્રા નીકળે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ. એના ઇતિહાસ વિશે શું માહિતી છે? જુઓ, આ યાત્રા ખૂબ પ્રાચીન છે. એમ કહેવાય છે કે પુરીમાં જ્યારે ભગવાન જગન્નાથની સ્થાપના થઈ શ્રી કૃષ્ણ સ્વરૂપે, ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. અચ્છા. ભગવાન વર્ષમાં એકવાર પોતાના ભાઈ બહેન સાથે રથમાં બેસીને ગુંડીચા મંદિર જાય છે. આ એમની માસીનું ઘર ગણાય. એટલે એને ગુંડીચા યાત્રા પણ કહે છે, ખરું ને? હા, બરાબર. ગુંડીચા યાત્રા તરીકે પણ ઓળખાય છે, જાણે ભગવાન વેકેશન પર જતા હોય. રસપ્રદ. અને આ યાત્રાની વિધિઓ ક્યારે શરૂ થાય છે? યાત્રા અષાઢ મહિનાની સુદ બીજ એટલે કે શુક્લ પક્ષની બીજી તિથિએ શરૂ થાય છે. ચોમાસાની શરૂઆતનો સમય. હા, અને એના માટે 3 ખાસ વિશાળ રથ તૈયાર થાય છે, લાકડાના, પરંપરાગત રીતે. હા, મેં સાંભળ્યું છે. એ રથના નામ પણ છે ને? ચોક્કસ. ભગવાન જગન્નાથનો રથ નંદી ઘોષ કહેવાય, બલભદ્રનો રથ તલધ્વજ અને સુભદ્રાજીનો? સુભદ્રાજીનો રથ દર્પદલન અથવા દેવદલન તરીકે ઓળખાય છે. દરેક રથની પોતાની આગવી વિશેષતા અને રંગ હોય છે. અદ્ભુત. અને આખી યાત્રા કેવી રીતે આગળ વધે છે? માર્ગ શું હોય છે? યાત્રા શરૂ થાય છે મુખ્ય જગન્નાથ મંદિરથી, જેને શ્રી મંદિર કહેવાય છે. હા. ત્યાંથી હજારો લાખો ભક્તો ભેગા મળીને આ રથોને ખેંચે છે. એ દૃશ્ય ખરેખર અદ્ભુત હોય છે. કેટલું અંતર કાપે છે? લગભગ 5 કિલોમીટર જેવું અંતર છે ગુંડીચા મંદિર સુધીનું. અને ત્યાં પહોંચ્યા પછી? ત્યાં ત્રણેય દેવતાઓ 9 દિવસ રોકાય છે. ગુંડીચા મંદિરમાં એમની પૂજા અર્ચના થાય છે. 9 દિવસ? હા, અને પછી 10મા દિવસે બહુડા યાત્રા શરૂ થાય, એટલે કે પાછા ફરવાની યાત્રા. એ જ રથમાં બેસીને ભગવાન પાછા શ્રી મંદિર પધારે છે. આ તો ખૂબ જ ભવ્ય આયોજન થયું. પણ લેખમાં એક બીજી વાત પર ભાર મુકાયો છે કે આ યાત્રા ખાલી પુરી સુધી જ સીમિત નથી. સાચી વાત છે. પુરી એનું મૂળ સ્થાન છે. સૌથી મોટી યાત્રા ત્યાં થાય છે. પણ એની અસર, એની ઉજવણી બીજે પણ થાય છે. હા, ભારતમાં ઘણી જગ્યાએ અને વિદેશોમાં પણ ઇસ્કોન દ્વારા અને અન્ય સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું આયોજન થાય છે. અને લેખ મુજબ અમદાવાદની રથયાત્રા તો પુરી પછી બીજા ક્રમે આવે છે. બરાબર. અમદાવાદની રથયાત્રા પણ ખૂબ જ જૂની અને મોટી છે. એની પણ એક અલગ ઓળખ છે. આટલા મોટા પાયે ઉજવણી થાય, લાખો લોકો જોડાય, એની પાછળનું મુખ્ય કારણ શું ગણી શકાય? મુખ્ય કારણ તો શ્રદ્ધા જ છે. અતૂટ શ્રદ્ધા. હા, એ તો છે જ. લાખો લોકો તો ખાલી ભગવાનના દર્શન કરવા માટે આવે છે. અને એવી માન્યતા છે, ઊંડી શ્રદ્ધા છે, કે જો રથની દોરી પકડવાનો કે રથને સહેજ ખેંચવાનો મોકો મળે તો એ બહુ પુણ્યનું કામ ગણાય. હા, અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે. લોકો એ માટે પડાપડી કરતા હોય છે. એ શ્રદ્ધા જ આટલા બધા લોકોને એક સાથે લાવે છે. એટલે ભક્તિ અને શ્રદ્ધા તો કેન્દ્રમાં છે જ. પણ લેખ એ પણ કહે છે કે આ ફક્ત ધાર્મિક ઉત્સવ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ એક મોટો સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવ પણ છે. સામાજિક પાસાની વાત કરીએ તો એની શું અસર દેખાય છે? લેખમાં સ્પષ્ટ છે કે આ યાત્રામાં સમાજના દરેક વર્ગના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર સાથે મળીને ભાગ લે છે. એટલે એકતાનું પ્રતીક બને છે. બિલકુલ. જાતિ, પંથ, અમીર, ગરીબ એવા કોઈ ભેદભાવ ત્યાં જોવા મળતા નથી. ખાસ કરીને રથ ખેંચતી વખતે બધા એક જ ભક્તિભાવથી જોડાયેલા હોય છે. અને બીજી કોઈ સામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હશે? હા, ચોક્કસ. આ સમયે મોટા પાયે ભોજન વિતરણ થાય છે, પ્રસાદ વહેંચાય છે, સ્વચ્છતા અભિયાન જેવા સેવા કાર્યો પણ લોકો ઉત્સાહભેર કરે છે. એટલે સમુદાયની ભાવના વધુ મજબૂત બને છે. ખરેખર. તો આખા ચિત્રને જોઈએ તો શું કહી શકાય? સારાંશ એ જ છે
કે જગન્નાથ રથયાત્રા એ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પણ શ્રદ્ધા, સંસ્કૃતિ, કળા અને મુખ્યત્વે માનવીય એકતાનો એક જીવંત ઉત્સવ છે. બરાબર. ભગવાનના રથ પર બિરાજમાન સ્વરૂપના દર્શન કરીને ભક્તો એક અલગ જ પ્રકારની આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. તો આ બધી વાતનો નિષ્કર્ષ શું? લેખ શું કહેવા માંગે છે? લેખ એ જ દર્શાવે છે કે આવા મોટા ધાર્મિક આયોજનો આપણા સમાજમાં શ્રદ્ધાને તો ટકાવી રાખે જ છે, હા, પણ સાથે સાથે લોકોમાં પ્રેમ, કરુણા, સેવાની ભાવના પણ જગાડે છે અને વધારે છે. એ એનું મોટું પ્રદાન છે. સાચી વાત છે. અને અંતે એક વિચાર મનમાં આવે છે, જે લેખ સીધો નથી કહેતો, પણ જેના પર આપણે વિચારી શકીએ. હા, કયો વિચાર? કે જ્યારે લાખો લોકો એક જ શ્રદ્ધાથી, એક જ હેતુ માટે એકઠા થાય છે, ત્યારે જે સામૂહિક ચેતના, જે ઉર્જા પેદા થાય છે, હા, એ તો અનુભવાય જ. એ ઉર્જા યાત્રા પૂરી થયા પછી પણ લોકોના અંગત જીવન પર અને સમાજના તાણાવાણા પર કેવી અસર કરતી હશે, એનો પ્રભાવ કેટલો લાંબો ચાલતો હશે. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. એની અસર ચોક્કસપણે ઊંડી અને લાંબા ગાળાની હોઈ શકે છે. આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ રીતિકા રિયલ બ્લોગને સબસ્ક્રાઈબ કરો.